આજે પણ લોકો મહા મહેનતે બેંક બહાર લાંબી કતારમાં ઊભા રહીને નવી ચલણી નોટ મેળવવા મથી રહ્યા છે। ત્યારે અમદાવાદના રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખાતે વરરાજા પણ નવી ચલણી નોટ મેળવવા પહોંચ્યા હતા। વરરાજા પીઠી ચોળેલી તેમજ હાથમાં મહેંદી લગાવીને જ આરબીઆઈ કચેરી પહોંચ્યા હતા તેમજ 500 અને 1000ના દરની ચલણી નોટ બદલાવી હતી। ત્યારે દેશભરમાં આજથી નવી ચલણી નોટ આપવાની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે અમદાવાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ખાતે વરરાજા પણ પીઠી અને હાથમાં મહેંદી લગાવેલ સાથે નવી ચલણી નોટ મેળવવા માટે પહોંચ્યા હતા। આપ જીએસટીવી પર એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો। તેઓ કંકોત્રી સાથે આરબીઆઈ પર પહોંચ્યા છે અને નવી ચલણી નોટ તેમણે મેળવી છે। વરરાજા પીઠી ચોળેલી તેમજ હાથમાં મહેંદી લગાવીને આરબીઆઈ કચેરી ખાતે પહોંચ્યા હતા। સંવાદદાતા કિશન ફોન લાઈન પર જોડાયા છે। જી કિશન, જણાવો કે આરબીઆઈ ખાતે એક વરરાજા પણ નોટ બદલવા માટે પહોંચ્યા હતા। આ અંગે શું વધુ માહિતી છે? જી ચોક્કસપણે કહી શકાય છે કે જે આ ચલણી નોટોને લઈ અને જે દેશની અંદર બદલાવ આવી રહ્યો છે, કાલે પણ એવી ઘણી બધી વાતો આવી હતી કે દિલ્હીની અંદર વરરાજા છે તે ઘોડી પર સવાર થઈ અને નોટો લેવા નીકળ્યા હતા। ત્યારે અમદાવાદમાં પણ એક આવો દાખલો સામે આવી રહ્યો છે કે બપોરે એક વરરાજાની જાન ઉપડવાની હતી અને તે વરરાજા આજે જે પૈસા લેવા માટે, નવી ચલણી નોટો લેવા માટે આરબીઆઈ પહોંચ્યા હતા। વાત એવી છે કે પોતાના લગ્ન હોવાથી તેમને ઘરે 1 થી 1.5 લાખ રૂપિયાની રકમ જમા કરી હતી। કારણ કે લગ્નની અંદર જે તમામ પેમેન્ટો આપવાના હોય છે, કેટરસના પેમેન્ટ હોય છે, તેમજ અન્ય મ્યુઝિક સિસ્ટમ અથવા તો જે કંઈ પણ પેમેન્ટો હોય છે તે આપવાના હોવાથી ઘરે મોટી રકમ ભેગી કરી હતી અને આ રકમની અત્યારે તેઓને આજે લગ્ન છે તો જરૂર હતી તેને વટાવવા માટે તેઓ આરબીઆઈ પહોંચ્યા હતા। પણ જે નિયમ અનુસાર 4000 રૂપિયાની ચલણી નોટો તેમને મળી હતી તેને લઈને તેઓ ચોક્કસપણે નિરાશ થઈ અને ઘરે પહોંચ્યા હતા। પણ હાલ તો આ વરરાજાને લગ્નના સમયે આ નોટોને કારણે ઘણી મુશ્કેલી ઊભી થઈ છે। જી બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો દેશભરમાં જે અચાનક નિર્ણય બાદ આજે નોટ આપવાની શરૂઆત થઈ છે, ત્યારે અમદાવાદ આરબીઆઈ ખાતે વરરાજા પણ નોટ મેળવવા માટે પહોંચ્યા છે। હું અત્યારે અંદર રિક્વેસ્ટ એ કરી કે મારા મેરેજ છે, મારે બધાને પેમેન્ટ કરવાના છે, તો એ લોકો એવું જવાબ આવે તમે કહી દો કે 4 દિવસ પછી લઈ લેજો। એને એવું કહે છે કે તમે એમને કહી દો કે ચેક આપી દઈએ, પણ સામેવાળી પાર્ટી આપણે ચેક લેવા માટે રેડી નહીં થતી। એ કહે છે કે મોસ્ટ ઓફ મારે કેશમાં જ જોઈએ પેમેન્ટ। હવે બધા 500ની ને 1000ની નોટો લેવા માટે ના પાડે છે, તો આપણે શું કરવાનું પછી એના માટે? મેરેજ માટે તો કઈ એ કરવી જોઈએ ને એ લોકોને સગવડ। પછી એ બીજા અમુક લોકો એ જવાબ આવે કે કાલે મેરેજ કરી લેજે। આવું કેવું કહેવાનું કોઈ મિનિંગ છે? આ મોદી સરકારને આ બધું ના સારું લાગે।